શ્રી દુર્ગા માતાના 108 નામોનું પાઠ કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન તેનો વિશેષ મહત્વ છે. માતા દુર્ગાના નામોનો 108 નામનો જાપ કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે અને આત્મબળ વધે છે. નિયમિત પાઠ કરવાથી મનમાં શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક વિચાર આવે છે. ભક્તિપૂર્વક નામ સ્મરણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. મા દુર્ગાના નામોનો પાઠ કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનને શુદ્ધ બનાવે છે. જાપ કરવાથી તમામ પ્રકારના દુઃખ અને કષ્ટો દૂર થાય છે. તો ચાલો મા દુર્ગાના 108 નામનો જાપ કરીએ. સતી, સાધ્વી, ભવપ્રિયા, ભવાની, ભવમોચની, આર્યા, દુર્ગા, જયા, આદ્યા, ત્રિનેત્રી, શૂલધારી, પિનાકધારી, ચિત્રા, ચંદ્રઘંટા, મહાતપા, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્તરૂપા, ચિત્તા, સર્વમંત્રમયી, સત્ય, સત્વાનંદ સ્વરૂપિણી, અનંત, ભાવિની, ભવ્ય, અભવ્ય, સદાગતિ, સંભવી, દેવમાતા, ચિંતા, રત્નપ્રિયા, સર્વવિદ્યા, દક્ષકન્યા, દક્ષયજ્ઞ વિનાશિની, અપર્ણા, અનેકવર્ણા, પાટલા, પાટલાવતી, પટાંબર પરિધાન, કલમંજરી રંજિની, અમેય વિક્રમા, ક્રૂરા, સુંદરી, સુરાસુંદરી, વનદુર્ગા, માતંગી, માતંગમુનિ પૂજિતા, બ્રાહ્મી, મહેશ્વરી, ઐન્દ્રી, કૌમારી, વૈષ્ણવી, ચામુંડા, વારાહી, લક્ષ્મી, પુરુષાકૃતિ, વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, નિત્યા, બુદ્ધિદા, બહુળા, બહુળ પ્રેમા, સર્વવાહન વાહના, નિશુંભ શુંભ હનની, મહિષાસુરમર્દિની, મધુકૈટ બહનની, ચંડમુંડ વિનાશિની, સર્વાસુર વિનાશા, સર્વદાનવધાતિની, સર્વશાસ્ત્રમયી, સત્ય, સર્વાસ્ત્રધારિણી, અનેક શસ્ત્રહસ્તા, અનેકાસ્ત્રધારિણી, કુમારી, એક કન્યા, કૈશોરી, યુવતી, યતિ, અપ્રોઢા, પ્રૌઢા, વૃદ્ધ માતા, બલપ્રદા, મહોદરી, મુક્તકેશી, ઘોરરૂપા, મહાબલા, અગ્નિજ્વાલા, રૌદ્રમુખી, કાલરાત્રિ, તપસ્વિની, નારાયણી, ભદ્રકાલી, વિશ્વમાયા, જલોદરી, શિવદૂતી, કરાળી, અનંતરૂપા, પરમેશ્વરી, કાત્યાયની, સાવિત્રી, પ્રત્યક્ષા, બ્રહ્મવાદિની, ઈશ્વરી, જગદંબા. પાઠ કરવાની સરળ રીત: સવાર કે સાંજે દીવો પ્રગટાવીને માતાનું સ્મરણ કરીને આ 108 નામ ભક્તિથી બોલો અને બને તો છેલ્લે આરતી પણ કરો. જો મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.